પાલનપુર में थार कार वडे सलून में तोड़फोड़ करनार युवक आर्यन पटियारनी पोलीसे धरपकड़ करी है। पोलीसे तेने घटना स्थळे लावी फरियादीनी माफी मगावी कायदानुं भान कराव्युं हतुं। आ घटना गई काले टाइम स्क्वेर कॉम्प्लेक्सना एरोमा सर्कल विस्तार में बनी हती। सीसीटीवी फूटेज मुजब युवके पहला कॉम्प्लेक्स आगळ पड़ेली मोटरसाइकल हटावी हती, त्यारबाद तेणे पोतानी थार गाड़ीने कॉम्प्लेक्सना पगथिया पर चढ़ावी अंदर घुसाड़ी दीधी हती। कॉम्प्लेक्समां प्रवेश्या बाद युवके सीधी गाड़ी एक सलूननी दुकानना काच साथे અથડાવી હતી। એકવાર ટક્કર માર્યા બાદ તેણે ફરી તે જ દુકાનના કાચને બીજી વાર ટક્કર મારી અને પછી ગાડી લઈને નીકળી ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ભાભર એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી અને એપીએમસીના સહયોગથી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, ભાભર એપીએમસી ચેરમેન અને પૂર્વ ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પર ભાર મૂક્યો હતો। તેમણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સૌને સહયોગ આપવા આહ્વાન કર્યું હતું। સુઈગાંવ તાલુકામાં ગરાબંડી ગામમાં મુખ્ય માર્ગના નિર્માણને 5 મહિના વીતી ગયા હોવા છતાં રોડની સાઈડનું કામ અધૂરું છે। આ કામમાં ગેરરીતિ અને બેદરકારી જોવા મળી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રોડનું કામ અધૂરું છોડી દેવાયું છે, જેના કારણે ગામ લોકોને રોજિંદી અવરજવર અને વાહન વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રોડની આજુબાજુ રહેતા લોકોને ધૂળ, કાદવ અને ખાડાઓને લીધે ભારે પરેશાની વેઠવી પડે છે। નવા જિલ્લા વાવથરાદના જે માર્ગ વિભાગ જે કહેવાય એ અધિકારીશ્રીને અપીલ, હું ગરાબડી ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે, ગામના નાગરિક તરીકે આ એક મારી ફરજ છે। હજી નવી રોડ બન્યો એ રોડના બંને બાજુ સાઈડની પણ સમસ્યા છે, ફૂટપાથની સમસ્યા છે। બીજો જ્યાં એક પાણીની જે મેઇન વસ્તુ હતું ત્યાં એક રસ્તો છોડવામાં આવ્યો છે, એ પણ તમને સ્થળ પર અમે એ બતાવવા વિનંતી કરીએ છીએ। કોઈ પણ સંજોગે જે તે વ્યક્તિ ભૂલ થઈ હોય ના થઈ એની સાથે અમે ચર્ચા નથી, માત્ર ને માત્ર અમારો રોડ અને બને સાઈડો બને એવી આદરણીય શ્રી જે લાગુ જે આના અધિકારીગણો છે એમને વિનંતી અને અપીલ છે। દિયોદર પોલીસે તાલુકાના વિવિધ સોલાર પ્લાન્ટમાંથી થયેલી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરાડિયા, પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈની સૂચના મુજબ દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરાદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો। વાવથરાદ જિલ્લાના ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો। વાવથરાદ જિલ્લાના અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે। આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વાવથરાદ જિલ્લા વહીવટીતંત્રના 100 જેટલા ક્લાસ 1 અને 2ના અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે। અધિકારીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે। જિલ્લા વહીવટીતંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહીં પરંતુ શાળાના શૈક્ષણિક માળખા અને ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શક સૂચનો મળી રહેશે। જિલ્લા વહીવટીતંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના 100 જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે, 2 કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે, સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ 2000 જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે। જિલ્લા વહીવટીતંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે। આજે કુવાડા ગામની અંદરથી
અમે આ કામની શરૂઆત કરી છે.